સુરતમાં નકલી વસ્તુઓની ભરમાર વધી રહી છે। નકલી માખણના બનાવ પછી હવે નકલી કોસ્મેટિક્સની મોટી એક ગેંગ ઝડપાઈ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1 અને પૂણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ ઈ-કોમર્સ વેબસાઇટ પર નકલી કોસ્મેટિક્સ ઓનલાઈન વેચતા હતા। પૂણાની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા ગોડાઉનમાં છાપા મારીને પોલીસે નકલી કોસ્મેટિક્સ બનાવવા માટે વપરાતા કાચા માલનું જથ્થું જપ્ત કર્યું। સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર સાથેનો મુદ્દામાલ, કોમ્પ્યુટર અને સ્ટીકર છાપવાનું પ્રિન્ટર પણ મળી આવ્યું છે। કુલ કિંમત 12 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં બાબુભાઈ ચૌહાણ, નીરલ ચૌહાણ અને સિદ્ધાર્થ ચૌહાણનો સમાવેશ થાય છે। આખો વેપલો જે ચાલતો હતો એ વિશે વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે અમારી સાથે। રાકેશ, નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોસ્મેટિક્સનું આખું ગોડાઉન પકડાયું છે। આરોપીઓ કેવી રીતે આ નકલી કોસ્મેટિક્સ બનાવતા હતા, માર્કેટમાં કેવી રીતે પધરાવતા હતા, શું મોડસ ઓપરેન્ડી? બિલકુલ, સુરતમાં નકલી ચીજ વસ્તુઓની જ્યાં જુઓ ત્યાં ભરમાર જોવા મળી રહી છે। નકલી ઘી હોય, નકલી પનીર હોય કે પછી અન્ય ચીજ વસ્તુઓનું જે બેફામ વેચાણ થઈ રહ્યું છે અને આવી જ વધુ એક નકલી ચીજ વસ્તુ છે તે એલસીબી ઝોન 1 અને પૂણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી છે। સુરતના પૂણા વિસ્તારમાં આવેલી રંગ અવધૂત સોસાયટીના એક ગોડાઉનમાં આ બંને ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી છાપો મારવામાં આવ્યો હતો, જ્યાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કોસ્મેટિકના વેચાણનું રેકેટ છે તે ઝડપી પડાયું હતું। ખાસ કરીને આ નકલી કોસ્મેટિક જે છે તે ઈ કોમર્સ વેબસાઇટ ઉપર છે તે વેચાણ અર્થે મૂકવામાં આવતી હતી અને ઓનલાઈન જ આ કોસ્મેટિકનો જે વેપલો છે તે ચાલી રહ્યો હતો, જ્યાં પોલીસે છાપો મારી મોટી માત્રામાં જે નકલી કોસ્મેટિકનો જથ્થો સહિત સ્ટીકર, કોમ્પ્યુટર, સ્ટીકર છાપવાનું પ્રિન્ટર મશીન સહિત 12 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। તો આ સાથે જ બાબુ ઉકાભાઈ ચૌહાણ, નીરલ બાબુભાઈ ચૌહાણ અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। આ નકલી કોસ્મેટિક નું વેચાણ હમણાં સુધી ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે તે દિશામાં પણ પોલીસ તરફથી હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે નકલી કોસ્મેટિકનું વેચાણ કરવામાં આવે તો લોકોના જે ચામડી સહિતના રોગો થવાની પણ શક્યતા અહીં નકારી શકાય તેમ નથી। ત્યારે આ મામલે જે વિભાગ તરફથી કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। જી રાકેશ, આભાર આપનો।